આ તરફ દિલ્હીમાં યમુનાનું પાણી ઘરોમાં ઘૂસ્યું, 10,000 લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડાયા। યમુના બજારથી બેટી બજારમાં પણ પાણી ભરાયા। મઠ બજાર સહિત નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે। યમુનાના પાણી ઘૂસી જતા લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા। નદીની નજીક બનેલો લોખંડનો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે। તો દિલ્હીમાં યમુનાનું પાણી ઘરોમાં ઘૂસ્યું, 10,000 લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડાયા છે। અનેક બજારો અત્યારે જળમગ્ન જોવા મળી રહી છે। યમુનાના પાણી ઘરમાં ઘૂસી જતા લોકો પોતાના ઘર છોડવા માટે મજબૂર બન્યા। એનડીઆરએફની ટીમ સતત સ્ટેન્ડ બાય છે। લોકોનું સતત રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। લોખંડનો જે પુલ હતો નદીની નજીક એ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। દિલ્હીમાં યમુનાએ ભયજનક સ્વરૂપ ધારણ કર્યું છે। યમુનાના ખતરાના નિશાનથી ઉપર અત્યારે વહી રહી છે, તેના નીર વહી રહ્યા છે। એનસીઆરના નીચાણવાળા વિસ્તારમાં પાણી પહોંચી ગયા છે। ખેડૂતોના પાકનો નાશ થયો છે।